વેલકમ ટુ માય કિચન. આજે ઓછા સમયમાં જલ્દીથી બની જતી ઇન્સ્ટન્ટ પાઉંભાજી બનાવીશું. તેના માટે મેં અહીં કુકરમાં તેલ અને બટર ગરમ કરવા મૂક્યું છે. તેમાં જીરું નાખીને સાંતળી લેવાનું છે. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને 2 થી 3 મિનિટ સુધી સાંતળવા દેવી. ડુંગળી સતરાઈ ગઈ છે. તેમાં વાટેલા આદું, મરચાં અને કાપેલા લીલા મરચાં એડ કરીશું અને 1 મિનિટ સુધી શેકાવા દઈશું. આદું લસણ શેકાઈ ગયું છે. હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખીને સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. ટામેટાં સારી રીતે ચડી ગયા છે. હવે તેમાં સમારેલા શાકભાજી, બટાકા, શિમલા મરચું, બીટ, ફ્લાવર, વટાણા, ગાજરને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું અને પાઉંભાજીનો મસાલો નાખીને એક મિક્સ કરી લઈએ. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને 1.5 કપ પાણી એડ કરી 4 થી 5 વિસલ કરી લેવાની છે. બધા શાક સારી રીતે બફાઈ ગયા છે. હવે તેને ઝીણું ઝીણું ક્રશ કરી લેવાનું છે. ભાજીમાં ઉપરથી તડકા માટે હવે કઢાઈમાં થોડું તેલ અને બટર લઈ તેમાં જીરું, લાલ મરચું નાખી ભાજીમાં એડ કરી દેવું. અહીં મેં કલર માટે કશ્મીરી મરચુંનો યુઝ કર્યો છે, જેથી ભાજીમાં સારો કલર આવે. હવે તેને 5 મિનિટ માટે ગેસ પર ઉકળવા દેવાનું છે. તેમાં લીંબુનો રસ અને કોથમીર મિક્સ કરી લેવાની છે. ભાજીને તમારા પ્રમાણે ઘટ કે પાતળી કરી શકો છો. હવે તૈયાર છે ઇન્સ્ટન્ટ પાઉંભાજી.